કેમ છો બધા? આજે આપણે બીલાનું શરબત એટલે ઇંગ્લિશમાં એને વુડ એપલ કહે છે. હવે ઘણા બધા એનું શરબત તો બનાવતા હોય છે, પણ આજે હું તમને આ રેસીપી એટલા માટે બતાવું છું કે બીલાનું એટલે કે વુડ એપલનું શરબત ઔષધીય ગુણ એમાં ખૂબ હોય છે. એટલે કે આપણે ઘણી વખત ઘણી વસ્તુના ગુણો જ નથી જાણતા હોતા. સ્પેશિયલ સમરમાં આ મળે છે. એટલે બીલી પત્ર આપણે જે હોય ને એના ઝાડમાંથી આપણને એમાંથી આ ફળ મળે છે. હવે એના ઔષધીય ગુણ એક તો એને પિત્તનું શમન કરે છે. ઉનાળામાં જેને પિત્તની તકલીફ રહેતી હોય એનું શમન કરે છે. એસિડિટી જેને તકલીફ થતી હોય એનું પણ શમન કરે છે. તમને અંદરથી કુલિંગ ફીલ કરાવે છે. અને સાથે સાથે જેને અપચો રહેતો હોય, જેને વારંવાર મયડો થઈ ગયો હોય કે વારંવાર ટોયલેટ જવું પડતું હોય, તો એમના માટે પણ આ ખૂબ જ સારું છે. તો એના માટે જો કોઈ પણ છે ને આવી રીતે બીલાનું જે એટલે કે આપણે બીલા હોય ને એટલે કે વુડ એપલ થોડુંક કાચું હોય ને તો લીલા કલરનું હોય, અને પાકી ગયેલું હોય ને તો આવી રીતે ઉપરથી ઓરેન્જ કલરનું સેજ હોય. જો કાચું હોય ને તો એ ફળ તમારે ઉપયોગમાં ન લેવું, એ હજી એને પાકવા દેવું. ઉપરથી એકદમ હાર્ડ હોય એટલે તમારે આવી રીતે કોઈ પણ જોશથી આવી રીતે દસ્તાથી તમારે તોડવું પડશે. તમે તોડશો ને એટલે ક્રેક થવા માંડશે. જો આવી રીતે તોડશો ને એટલે આ બધા ક્રેક થવા માંડશે. જો તોડો ને એટલે આવી રીતે અંદરથી ઓરેન્જ કલરનું પલ્પ નીકળશે. એને તમારે અંદર બિયા પણ હોય, ખૂબ રેશા પણ હોય. જેને પીધું હોય એને તો ખ્યાલ જ હશે. એને આવી રીતે આ પલ્પને તમે ચમચીથી આરામથી કાઢી શકશો. પહેલાં ચમચીથી આ બધો પલ્પ કાઢી લેવાનો. ઉપરનો જે આ પાર્ટ હોય ને એ નથી જતો, હાર્ડ પાર્ટ આપણે નથી લેવાનો. આપણે પલ્પ બધો કાઢી લીધો છે ને, તમે જોવાનો કલર ને એનો જેને બીલાનું શરબત પીધું હોય ને વુડ એપલનું, એને ખ્યાલ હશે. એનો સુગંધ પણ બહુ સરસ હોય. હવે આને કોઈ દિવસ બ્લેન્ડરમાં કે મિક્સરમાં નહીં ફેરવાનું. તમે આની અંદર જુઓ, એની અંદર રેસા પણ હોય અને થોડીક લાળ પણ જવું હોય ને બી હોય, એના હિસાબે એ તમે ફેરવો ને તો કડવાશ આવી જાય અને તુરું પણ લાગે. તો પહેલાં આવી રીતે 1 ગ્લાસ પાણી નાખી દેવાનું અને હાથેથી આવી રીતે બધું બીલાનું શરબત એકદમ સરસ મેશ કરી લેવાનું છે. એટલે બધું તમારું પલ્પ હશે ને એકદમ સરસ મેશ થઈ જશે. બી અલગ થઈ જશે, રેસા અલગ થઈ જશે. આપણે હાથેથી સરસ મેશ કરી લીધું અને હવે તમારે સ્ટ્રેનરથી બધું આવી રીતે સ્ટ્રેન કરી લેવાનું છે, જેથી સરસ પલ્પ તમારો જે હોય ને જે રેસા ને બધું સરસ નીકળી જાય અને પ્યોર તમને બીલાનું જ્યુસ મળે. બીલાનું જ્યુસ ટ્રેડિશનલી આવી રીતે જ બનાવવામાં આવે છે. એટલે તમારે આવી રીતે બધું સ્ટ્રેન કરી લેવાનું છે, જેથી આમાં બી ને રેસા હશે ને એ બધું નીકળી જશે. તો આપણું શરબત બીલાનું સરસ એકદમ પ્યોર બીલાનું શરબત થઈ ગયું છે. હવે આને ટેસ્ટ કરી લઉં. થોડુંક મેં સાકરનું ખડી સાકર હોય ને એનો પાવડર થોડોક બનાવેલો છે, એ થોડોક આપણે નાખશું ટેસ્ટ પ્રમાણે. અને થોડુંક તમારે જીરું પાવડર, શેકેલું જીરુંનો પાવડર, આ મારા ઘરના ટેસ્ટ પ્રમાણે છે. તમારે નાખવું હોય તો નાખજો, પણ ટેસ્ટ બહુ સરસ આવે છે. આવી રીતે તમે બીલાનું શરબત બનાવશો ને તો થોડોક આપણે સંચળ પાવડર અને અડધું લીંબુનો જ્યુસ આવી રીતે નાખું છું. અને પછી આવી રીતે હલાવી લેવાનું. જો તમારે તાત્કાલિક પીવું હોય તો થોડો બરફ નાખીને પીવું, અને થોડીક વાર પછી પીવું હોય તો એમને ફ્રીઝમાં થોડીક વાર ઠંડુ કરી દેવું. તમે ટિફિનમાં દેવા માંગતા હોય તો કોઈ પણ એરટાઈટ બોટલમાં ભરી અને ટિફિનમાં પણ આપી શકો. તો એને પણ ટિફિનમાં તમારે લઈ જવું હોય તો તમને આ સરસ એક તો ડ્રિંક, અને એ પાછું તમારે આયુર્વેદિક ઔષધિઓથી ભરપૂર અને પ્લસ તમને કુદરતી ઠંડક મળે એવું ડ્રિંક છે. તો તૈયાર છે બીલાનું શરબત. તમે એક વખત આ રીતે બનાવતા હોય તો ચોક્કસ જણાવજો. ગમ્યું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.